Hello student, I am Sanjay Hadiyal. Welcome to our online video lecture series. Today's video lecture we are going to discuss about DMA control. DMA control is very most IMP according to our exam point of view. So what is DMA control? How it works and where we use it in our operating system. તો ટૂંકમાં અહીં આગળથી એક બેઝિક કોન્સેપ્ટ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાનો છે. જે કોન્સેપ્ટ એ છે DMA. DMA મીન્સ શું કે ડાયરેક્ટ મેમરી એક્સેસ. એક એવો કંટ્રોલર છે, એક એવું હાર્ડવેર મેકેનિઝમ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા આગળથી જે અમુક એ ટાઈપનો ટાસ્ક છે, જે ડેટાનું કોમ્યુનિકેશન કરવામાં આવે છે, એ ડાયરેક્ટ છે એ મેમરી સાથે કોમ્યુનિકેશન કરી શકે છે. જનરલી કોમ્પ્યુટરની અંદર જ્યારે મેમરીને એક્સેસ કરવામાં આવે છે તો ઇન બિટવીન સીપીયુને ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવે છે. વિથ ધી હેલ્પ ઓફ સીપીયુ વી કેન એક્સેસ મેમરી. તો ટૂંકમાં જે ઓલ્ડ કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ એવું કહેવા માંગે સમજાવેલું છે કે ખરેખર જ્યારે આપણે મેમરીને એક્સેસ કરવી છે તો આપણે ડાયરેક્ટલી મેમરીને એક્સેસ નથી કરી શકતા, પણ વિથ ધી હેલ્પ ઓફ સીપીયુ વી કેન એક્સેસ મેમરી. પણ અહીંયા આગળ આ જે કોન્સેપ્ટ એવો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલો છે કે આપણે ડાયરેક્ટલી છે એ શું કરી શકીએ છીએ, મેમરી સાથે કોમ્યુનિકેશન કરી શકાય છે. એટલા માટે અહીંયા આગળથી એક એવો મિકેનિઝમ, એક કોન્સેપ્ટ જેને ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો આનો પર્પઝ શું છે, મિનિંગ શું છે? મેઇન પર્પઝ એ જ છે કે ઓલ ઓવર એ સીપીયુની સ્પીડ છે એ ઇન્ક્રીઝ થાય છે, વધે છે. કોની મદદથી? DMA કંટ્રોલરની મદદથી. એ હવે આપણે જોઈએ પ્રેક્ટિકલી કે ખરેખર કેવી રીતના એ વસ્તુ વર્ક કરે છે. પહેલાં આપણે એક ઓલ્ડર કોન્સેપ્ટ છે તે, અને ત્યાર પછી ખરેખર જે DMA કંટ્રોલર છે એ કેવી રીતના વર્ક કરે છે એને આપણે એક નાના એક્ઝામ્પલ થ્રુ પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ મેં એક નાની સિમ્પલ કોન્સેપ્ટ એક્ઝામ્પલ આપેલું છે કે એક CPU છે, ત્યાં આગળથી ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ એક રિક્વેસ્ટ કરે છે કે ભાઈ જ્યારે એને ત્યાં આગળથી જે સિમ્પલ કોન્સેપ્ટ જે છે એ DMA કંટ્રોલર છે, બરાબર છે. તો સપોઝ કે કોઈ પર્ટિક્યુલર ટાઈપનો અહીંયા આગળ જે ખાસ DMA કંટ્રોલર ના આવી શકે, પણ એક મેમરી તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, બરાબર છે કે મેમરી. તો હવે આ જે ઇનપુટ આઉટ જે ડિવાઇસ છે એને ડાયરેક્ટલી મેમરીનો જો યુઝ કરવો હોય તો ઓલ્ડર કોન્સેપ્ટ શું છે કે સૌથી પહેલાં એને એક રિક્વેસ્ટ આપવી પડે છે સીપીયુને. સીપીયુ ત્યાં આગળથી છે એ મેમરી પાસે જશે અને એ અગેઇન આ રીતના છે એ મેમરીને એક્સેસ કરી શકશે. ઓલ્ડર કોન્સેપ્ટ કે વિધાઉટ ઇન્વોલ્વમેન્ટ ઓફ DMA કંટ્રોલ. જનરલી છે ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટ શું કરે છે કે જ્યારે અહીંયા ઇનપુટ આઉટપુટની કોઈ બી એવી રિક્વેસ્ટ છે એને મેમરીને એક્સેસ કરવી છે તો એ ડાયરેક્ટલી અહીંયા આગળ મેમરીને એક્સેસ નથી કરી શકતું. પણ આ જે એરોઝ આપવામાં આવેલો છે એ એરોઝ આપણને એ સમજાવે છે ખાસ કે આપણે DMA કંટ્રોલર થ્રુ એ કન્સેપ્ટને છે એ એક્સેસ કરીએ છીએ એમ. તો DMA થ્રુ શું કરવામાં આવે છે કે આ જે રિક્વેસ્ટ છે એ ડાયરેક્ટલી મેમરીને છે એ એક્સેસ કરી શકે છે. જ્યારે અહીંયા આગળથી આ DMA કંટ્રોલર અવેલેબલ નથી તો ખરેખર એ રિક્વેસ્ટ સૌથી પહેલાં CPU પાસે જશે, CPU અહીંયા આગળથી મેમરીને એક્સેસ કરાવડાવશે. તો ઇન શોર્ટ કે વસ્તુ સમજવાની એ છે કે વિધાઉટ DMA CPU ઇઝ ઇન્વોલ્વમેન્ટ બિટવીન ઇનપુટ આઉટપુટ એન્ડ મેમરી, બરાબર છે કે જ્યારે આવી રીતના કોઈ એક કોન્સેપ્ટને એક્સેસ કરવું છે ત્યારે ફરજિયાત છે CPU છે શું થાય છે, વચ્ચે ઇન્વોલ્વમેન્ટ થાય છે અને એના થ્રુ મેમરીને એક્સેસ કરવામાં આવે છે. પણ હવે આ DMA કંટ્રોલ સપોઝ કે અહીંયા આગળથી આપણી સામે એસ્ટાબ્લિશ થઈ ગયેલું છે તો આ ઇનપુટ આઉટપુટની કોઈ બી રિક્વેસ્ટ છે એ ડાયરેક્ટલી મેમરીને છે એ એક્સેસ કરી શકશે, એનો યુઝ કરી શકે. આવો એક કોન્સેપ્ટ છે એ આપણે અહીંયા આગળથી અગેઇન પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે એ સમજવાનું છે વિથ હેલ્પ ઓફ DMA. સો હવે અગેઇન એ DMA કંટ્રોલર ખરેખર કેવી રીતના વર્ક કરે છે એનો એક અહીંયા બેસિક ડાયાગ્રામ થ્રુ કોન્સેપ્ટ સમજાવેલો છે અને પછી આપણે પોઈન્ટને છે સમજીએ. તો અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ, બરાબર છે કે અહીંયા આગળથી આ જે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હમણાં આપણે જોયું એક રિક્વેસ્ટ છે એ મોકલશે. અહીંયા આગળથી આ જે મેમરી છે એ મેમરીને
શું કરાવડાવશે? એક્સેસ કરવાની છે, પણ એ અત્યારે ડાયરેક્ટલી એક્સેસ નથી કરી શકતું. વચ્ચે DMAનો યુઝ કરવામાં આવે છે. અહીંયા આગળથી જ આપ્યું છે કે ડાયરેક્ટ કોમ્યુનિકેશન. અહીંયા આગળથી જે ઇનપુટ આઉટપુટ જે ડિવાઇસીસ છે એ ડાયરેક્ટલી છે શું કરી શકશે? મેમરીનું એક્સેસ કરી શકશે. પણ એ ખરેખર કેવી રીતના કરી શકે છે? તો સૌથી પહેલાં અહીંયા આગળથી આ જે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે, અહીંયા આગળ આ DMA કંટ્રોલર છે, અહીંયા આગળ CPU રહેલું છે. તો જ્યારે અહીંયા આગળથી કોઈ ઇનપુટ આઉટપુટ જે ડિવાઇસીસ છે એને ડાયરેક્ટલી મેમરીને એક્સેસ કરવાની થાય છે, ત્યારે સૌથી પહેલાં આ DMA જે છે એને રિક્વેસ્ટ મોકલવામાં આવશે. કોણ રિક્વેસ્ટ મોકલશે? ઇનપુટ આઉટપુટ જે ડિવાઇસીસ છે તે. એ ત્યાં આગળથી DMA આ કંટ્રોલર છે, અત્યારે એઝમ્પશન કરો કે DMA કંટ્રોલર છે, એટલે સૌથી પહેલાં ઇનપુટ આઉટપુટ જે ડિવાઇસીસ છે એ શું કરાવડાવશે? DMA કંટ્રોલરને રિક્વેસ્ટ મોકલશે. રિક્વેસ્ટ શેની મોકલશે? એ રિક્વેસ્ટ એવી મોકલે છે કે ભાઈ અત્યારે અમારે ડાયરેક્ટ છે એ DMA કંટ્રોલ થ્રુ મેમરીને એક્સેસ કરવી છે, એટલા માટે વચ્ચે જે આ CPU છે ઇન્વોલ્વમેન્ટ થયેલું છે એ CPUને ત્યાં આગળથી છે રિડ્યુસ કરાવો, એને વચ્ચેથી કઢાવો. એટલા માટે ત્યાં આગળથી હોલ્ડ રિક્વેસ્ટ. હવે DMA કંટ્રોલર એ અગેઇન એક રિક્વેસ્ટ મોકલશે CPUને. CPUને કઈ રિક્વેસ્ટ મોકલશે? કે ભાઈ થોડું સમય માટે CPU છે એ હોલ્ડ થઈ જાય. હોલ્ડ થઈ જાય એટલે સ્ટોપ થઈ જાય. બરોબર છે કે અત્યારે સપોઝ કે જનરલી હમણાં આપણે ઉપરનું એક્ઝામ્પલ જોયું કે અહીંયા આગળથી જ્યારે મેમરીને એક્સેસ કરવી છે તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ડાયરેક્ટલી CPUને રિક્વેસ્ટ કરતું હતું. CPU છે એ મેમરી પાસે જતું હતું અને એક્સેસ થઈ શકતું. પણ હવે શું કરાવડાવે છે? DMA થ્રુ આપણે આ કન્સેપ્ટને એક્સેસ કરવાનો છે. એટલા માટે ત્યાં આગળથી એ DMA કંટ્રોલર જે છે સૌથી પહેલાં ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે DMA કંટ્રોલને રિક્વેસ્ટ કરશે. એ રિક્વેસ્ટ DMA કંટ્રોલર છે એ શું કરાવડાવશે? તો કે અહીંયા આગળથી CPU એક રિક્વેસ્ટ મોકલશે કે ભાઈ અત્યારે CPU છે એ થોડો સમય માટે હોલ્ડ થઈ જાય. હોલ્ડ થઈ જાય એટલે સ્ટોપ થઈ જાય. બરોબર છે કે વચ્ચે ઇન્વોલ્વમેન્ટ ના કરે. એટલે હવે CPU છે એ એકનોલોજમેન્ટ આપશે કે હોલ્ડ એકનોલોજમેન્ટ, કે ભાઈ એ DMA કંટ્રોલને કહી દેશે કે કંઈ વાંધો નહીં, ચાલો બરોબર છે. હવે ત્યાં આગળથી વચ્ચે CPU ઇન્વોલ્વમેન્ટ થશે નહીં. અને હવે પછી અહીંયા આગળથી શું કરવામાં આવશે? DMA કંટ્રોલર છે એ ડાયરેક્ટલી મેમરીને અને આ ડિવાઇસને છે એક્સેસ કરવા માટે એની પરમિશન આપી દેશે. બરાબર છે? તો ડાયરેક્ટ કોમ્યુનિકેશન થઈ શકશે. હવે અહીંયા આગળથી ઇનપુટ આઉટપુટ એ ડાયરેક્ટલી છે આ મેમરી સાથે છે એ કોમ્યુનિકેશન થઈ શકશે. પણ એના માટે આ જે DMA કંટ્રોલર છે ઇન બિટવીન આવશે. પહેલાં DMA કંટ્રોલર આવી રીતના CPUને હોલ્ડ કરાવડાવશે. DMA કંટ્રોલને CPU પાસેથી એક એકનોલોજ મળી જશે કે ચાલો હવે હોલ્ડ થઈ ગયું. ત્યાર પછી છે ઇનપુટ આઉટપુટ અને આ મેમરી છે એ એકબીજા સાથે ડાયરેક્ટ કોમ્યુનિકેશન થઈ શકશે. એટલા માટે આમ પ્રેક્ટિકલી જોઈએ તો આનો મેઇન પર્પઝ એ જ છે કે ઓલ ઓવર શું કરાવડાવે છે? એ CPUની છે સ્પીડ છે એ ઇન્ક્રીઝ કરે છે. બરાબર છે કે એની મદદથી છે DMA કંટ્રોલની મદદથી છે ઓલ ઓવર CPUનું જે ટાસ્ક છે એ ટાસ્ક છે કેવું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. બરાબર, ઝડપી અમુક ટાસ્કને જે પરફોર્મ કરી શકાય છે. સો અગેઇન આપણે અહીંયા આગળથી જો એના અમુક સ્ટેપને ફોલો કરવા હોય તો સૌથી પહેલું સ્ટેપ આપણે એવું કહી શકીએ છીએ કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ wants to send a data to memory. સપોઝ કે અહીંયા આગળથી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જે છે એ મેમરીને કોઈ ડેટા સેન્ડ કરવા માંગે છે અથવા તો મેમરીની અંદર કોઈ ડેટા સ્ટોર કરવા માંગે છે. તો હવે એને શું કરવું પડશે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હેઝ ટુ સેન્ડ DMA રિક્વેસ્ટ ટુ DMA કંટ્રોલર. આપણે હમણાં જોયું ને કે આ ઇનપુટ આઉટપુટ જે છે એને શું કરવું પડશે કે હેઝ સેન્ડ DMA રિક્વેસ્ટ. આપણે લખ્યું છે અહીંયા જો DMA રિક્વેસ્ટ કે એ અહીંયા આગળથી DMA કંટ્રોલરને એક રિક્વેસ્ટ મોકલશે ટુ DMA કંટ્રોલર. બરોબર છે કે આ DMA કંટ્રોલર છે એને અહીંયા આગળથી ઇનપુટ આઉટપુટ શું કરાવડાવશે? એક રિક્વેસ્ટ મોકલશે. ત્યાર પછી શું કરશે? DMA કંટ્રોલર સેન્ડ હોલ્ડ મેસેજ ટુ CPU. અગેઇન હવે DMA કંટ્રોલર છે શું કરશે? CPUને એક મેસેજ મોકલશે અને એ કઈ રિક્વેસ્ટ મોકલશે? હોલ્ડ રિક્વેસ્ટ. હોલ્ડ રિક્વેસ્ટ એટલે શું કે ભાઈ રાઇટ નાવ થોડો સમય માટે CPU છે એ હોલ્ડ થઈ જાય, બંધ થઈ જાય, કે એને જે એક મેમરી સાથેનું કોમ્યુનિકેશન વચ્ચે કરવામાં ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવે છે એ અત્યારે રાઇટ નાવ છે એ પ્રોસીડ ના કરે એમ. એટલા માટે એ DMA કંટ્રોલર છે એક અગેઇન મેસેજ અથવા તો એક રિક્વેસ્ટ મોકલે છે. કોને મોકલે છે? CPUને, કે ભાઈ થોડો સમય માટે છે સ્ટોપ થઈ જાય. ત્યાર પછી CPU શું કરાવડાવશે કે એ અગેઇન ત્યાં આગળથી એનું એક એકનોલોજમેન્ટ છે એ મોકલે છે. હોલ્ડ એકનોલોજમેન્ટ જેને કહેવાય કે ટુ ધી DMA. કારણ કે CPU સેન્ડ્સ
ધી એકનોલોજમેન્ટ ટુ ધી DMA કંટ્રોલર. બરાબર છે. એટલે હવે DMA કંટ્રોલરને છે એક ફાઇનલ મેસેજમાં આપી દઈએ છે CPU કે કોઈ બાત નહીં, કોઈ વાંધો નહીં, ચાલો બરાબર છે, હવે રાઇટ નાવ છે એ કોઈ પ્રોસેસની અંદર વચ્ચે ઇન્વોલ્વમેન્ટ થશે નહીં એમ. અને ફાઇનલી હવે પછી આ જ્યારે એકનોલોજમેન્ટ આપી દઈએ છીએ DMA કંટ્રોલરને, એટલે હવે CPU છે એ શું થઈ જશે ખરેખર કે CPU બીકમ સ્લેવ એન્ડ DMA બીકમ માસ્ટર. કારણ કે હવે અહીંયા આગળથી સ્લેવ એટલે એ ટૂંકમાં નીકળી જ જાય છે અને DMA શું થઈ જશે, એ માસ્ટર થઈ જશે, મેઇન થઈ જશે. જેમ હમણાં આપણે અગાઉના ડાયાગ્રામમાં જોયું કે ભાઈ અહીંયા આગળથી CPU વગર કોઈ કોમ્યુનિકેશન નહોતું થતું, કારણ કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ સૌથી પહેલાં CPUને રિક્વેસ્ટ કરતું હતું, CPU છે એ અગેન મેમરી પાસે જતું હતું અને પછી આવી રીતને એક ચેનલ થતી હતી એમ. ટૂંકમાં એ વસ્તુ હવે અહીંયા આગળથી CPU છે એ નીકળી જશે, કારણ કે એને એક એકનોલોજમેન્ટ આપી દીધું છે કે થોડો સમય માટે સ્ટોપ થઈ ગયું છે એમ. એટલા માટે હવે જે માસ્ટર છે કોણ બની જાય છે, DMA કંટ્રોલર, અને CPU છે કેવું બની જાય છે, એક સ્લેવ થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે. બરોબર છે. CPU લીવ્સ એન્ટાયર કંટ્રોલ ઓવર ધી સિસ્ટમ. હવે પછી જ્યારે આવો એકનોલોજમેન્ટ મેસેજ DMA કંટ્રોલરને આપી દે છે એટલે થોડો સમય માટે CPU છે કેવું બની જાય છે, એકદમ આઇડલ બની જાય છે. આઇડલ એટલે ટૂંકમાં એ ટોટલી સિસ્ટમ ઉપરનો કંટ્રોલ છે એ છોડી દે છે. કારણ કે કંટ્રોલ જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણ્યું હતું, ખાસ અલગ અલગ જે બસો ઉપર CPU છે કંટ્રોલ રાખે. સ્પેશિયલ 3 ટાઈપની બસ યુઝ કરવામાં આવે છે કે ડેટા કંટ્રોલ બસ, ડેટા એડ્રેસ બસ અને ડેટા રજિસ્ટર બસ. તો એ બધા કંટ્રોલ છે એ હવે શું કરાવી દે છે, અહીંયા થોડો સમય માટે CPU છે એ લીવ કરી દે છે, ગુમાવી દે છે. બરાબર છે. અને ફાઇનલી હવે જે CPU છે એ શું થઈ જશે, ત્યાં આગળથી આઇડલ બની જશે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી હવે આ જે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ અને જે મેમરી વચ્ચેનું કોમ્યુનિકેશન જે પરફોર્મ કરવામાં આવશે, ઇનપુટ આઉટપુટ માટેની જે એક રિક્વેસ્ટ છે એમાં મેઇન હેન્ડલર કોણ બની જશે, DMA કંટ્રોલર. તો આવી રીતના આપણે એક્ઝામની અંદર એક ચોક્કસ ડાયાગ્રામ થ્રુ પણ સમથિંગ ઇન્ફોર્મેશનને છે એ રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. તો આ એક એક્ઝામ્પલ થ્રુ આ કન્સેપ્ટને છે એ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર આ કન્સેપ્ટ શું છે અને કેવી રીતના વર્ક કરે છે. તો હવે આપણે આ કન્સેપ્ટને એક થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી છે જોઈએ અને સમજીએ કે ખરેખર કન્સેપ્ટ શું છે. એમ તો એક નાનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે ડાયરેક્ટ મેમરી એક્સેસ, DMA stands for direct memory access, is a feature of computer system that allows certain hardware subsystem to access main sub મેમરી છે ને આપણે અહીંયા RAM તરીકે ઓળખી શકીએ છીએ, ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ટૂંકમાં ત્યાં આગળથી DMA કંટ્રોલર એક એવું ફીચર છે, એક મેકેનિઝમ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોમ્પ્યુટર સિસ્ટમને અમુક એવી પરમિશન આપે છે, અલાઉ કરે છે અમુક સ્પેસિફિક ટાસ્કને જે પરફોર્મ કરવા માટે, અને એ સ્પેસિફિક ટાસ્કને છે યુઝ કરી શકે છે. ડેફિનેશન આપવામાં આવેલી છે કે વોટ ડઝ ડાયરેક્ટ મેમરી એક્સેસ મીન. એ શું છે ખરેખર? તો ડાયરેક્ટ મેમરી એક્સેસ ઇઝ અ મેથડ ધેટ અલાઉઝ એન ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ટુ સેન્ડ ઓર રિસીવ ડેટા ડાયરેક્ટલી to or from the main memory by passing the CPU to speed up memory operation. પોઈન્ટને મેન્શન કરજો. હમણાં જ મેં એક સ્ટેટમેન્ટ પાસ કરેલું હતું કે ભાઈ વોટ ઇઝ ધી મેઇન પર્પઝ ઓફ DMA કંટ્રોલર યુઝિંગ ઇન ઓપરેટિંગ સિસ્ટમ. તેનો મેઇન પર્પઝ એ જ છે કે ઓલ ઓવર છે એ CPUની સ્પીડ જે છે, મેમરી એક્સેસ ડેટા પ્રોસેસ છે એ એકદમ ઝડપી બની જાય છે. ધ પ્રોસેસ ઇઝ મેનેજડ બાય ચીપ નોલેજ એઝ DMA કંટ્રોલર. અને આ જે એક CPUની અંદર એક ઓપરેટિંગ સિસ્ટમ જે કોન્સેપ્ટ યુઝ કરે છે, એ પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે, એને આપણે DMA કંટ્રોલર તરીકે ઓળખી શકીએ છીએ. અ ડાયરેક્ટ મેમરી એક્સેસ DMA ઇઝ એન ઓપરેશન ઇન વિચ ડેટા ઇઝ કોપી from one resource to another resource in computer system without involvement of the CPU. સિમ્પલ વર્ડની અંદર એક આવી પણ ડેફિનેશન આપણે આપી શકીએ છીએ કે ભાઈ ખરેખર DMA છે શું? તો એક એ ટાઈપનો કન્સેપ્ટ છે કે અમુક એ ટાઈપનું સ્પેસિફિક ટાસ્ક એક કોમ્પ્યુટર ઉપરથી બીજા કોમ્પ્યુટર ઉપર, સપોઝ કે એક રિસોર્સિસ ઉપરથી બીજા રિસોર્સિસ ઉપર કોઈ ચોક્કસ એ ટાઈપનો ડેટાને જે ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે એમાં વચ્ચે ઇન્વોલ્વમેન્ટ CPU ક્યાંય થતું નથી. વિધાઉટ ઇન્વોલ્વમેન્ટ ઓફ CPU ઇટ પરફોર્મ્સ સમ સ્પેસિફિક ટાસ્ક. બરોબર છે. તો આવી રીતના DMA કંટ્રોલર જે વર્ક કરે છે અહીંયા આગળથી.
In this situation, DMA can save processing time and it is a more efficient way to move data from the computer memory to other devices. બરોબર છે. આ ટેકનિક છે એ ખરેખર કેવી છે? એફિશિયન્ટ ટેકનિક છે, ઇફેક્ટિવ ટેકનિક છે કે જેના થ્રુ ઓલ ઓવર કોમ્પ્યુટરનું સ્પીડ ડેટા છે કેવો બની શકે છે? એકદમ ઝડપી બની શકે છે. ફોર devices that transfer large quantities of data, it is wasteful to tie up the CPU transferring data in and out of register by one byte at a time. ડાયરેક્ટલી ટૂંકમાં જ્યારે આમ નોર્મલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ખરેખર જ્યારે CPU ડેટાને ટ્રાન્સમિટ કરે છે વિથ ધી હેલ્પ ઓફ ઇન્વોલ્વમેન્ટ CPU એન્ડ ટ્રાન્સફર ફ્રોમ ડેટા વન પ્લેસ ટુ અનધર પ્લેસ એટ એ ટાઈમ, એ ઓલ ઓવર છે એ સ્લોઅર ટાસ્ક થાય છે. શા માટે? કે ત્યાં આગળથી વચ્ચે એ ઇન રજિસ્ટર અને આઉટ રજિસ્ટર થ્રુ ડેટાને છે એટ એ ટાઈમથી ટ્રાન્સમિટ કરવામાં આવે છે બાઇટ ટુ બાઇટ. એટલા માટે ઓલ ઓવર છે ટાસ્ક કેવું બને છે? સ્લોઅર થાય છે. Instead, this work can be offloaded to a special processor known as a DMA controller. કે આ જે એક સ્લોઅર ટાસ્ક છે એ ટાસ્કને થોડું સ્પીડીલી યુઝ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની અંદર એક DMA કંટ્રોલર જે એક સ્પેશિયલ પર્પઝ તરીકે આપણે એને યુઝ કરી શકીએ છીએ. સ્પેશિયલ પ્રોસેસર તરીકે વી કેન કન્સિડર ઇટ. વી કેન યુઝ ધીસ પર્ટિક્યુલર કંટ્રોલર એન્ડ વી increase all our CPU speed for the data transferring from one place to another place, from one devices to another devices. The host issues a command to the DMA controller indicating the location where the data is located, the location where data is to be transmitted to, and the number of byte of data is transferred. ટૂંકમાં અહીં આગળથી વસ્તુ આપણે સમજાવે છે કે DMA થ્રુ જ્યારે આપણે ડેટાને કોઈ એક લોકેશન ઉપર બીજા લોકેશન પર કોઈ એવા ડિવાઇસ ટ્રાન્સફર કરવાનું થાય છે ત્યારે સૌથી પહેલાં એ શું કરાવડાવે છે? એક સ્પેસિફિક એનું લોકેશન છે ડિટરમાઇન કરે છે કે ભાઈ કઈ જગ્યાએથી ડેટાને લાવવો છે અને કઈ જગ્યાએ ડેટાને ટ્રાન્સમિટ કરવાનો છે. ધ DMA controller handle the data transfer and then interrupt the CPU when the data is કમ્પ્લીટલી ટ્રાન્સફર. અને ફાઇનલી જ્યારે હમણાં આપણે ઉપર ડાયાગ્રામમાં જોયું હતું કે ટેમ્પરરી થોડો સમય માટે આ CPUને છે એ સ્ટોપ થવા માટેનું કહે છે, હોલ્ડ રિક્વેસ્ટ મોકલે છે. અને જેવું આ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ અને આ મેમરી વચ્ચેનું જે કોમ્યુનિકેશન કમ્પ્લીટ થઈ જાય છે, ડાયરેક્ટ કોમ્યુનિકેશન કમ્પ્લીટ થઈ જાય છે, એટલે હવે વળી પાછું છે ઇનપુટ આઉટપુટ જે ડિવાઇસ અથવા તો આ DMA કંટ્રોલર છે એ CPUને એક ઇન્સ્ટ્રક્શન આપે છે કે ભાઈ હવે એનું જે સમથિંગ ટાસ્ક છે એ કમ્પ્લીટ થઈ છે. તો ઇન્ટરપ્ટ ધ CPU વેન ધ ટ્રાન્સફર ઇઝ કમ્પ્લીટેડ. બરાબર છે. અને ઇન્ટરપ્ટ એટલે એક એવો મેસેજ ત્યાં આગળથી જનરેટ કરે છે DMA કંટ્રોલર અને એ CPUને આપે છે. એટલે CPU પાછું વળી છે એ ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે. બરાબર છે. A simple DMA control is standard component in modern CPU and many bus mastering input output card contain their own DMA control hardware. ટૂંકમાં આ એક જે DMA કંટ્રોલર છે એમ પ્રેક્ટિકલી જોઈએ તો એક સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટ તરીકે આપણે એને મોડર્ન કોમ્પ્યુટર સિસ્ટમની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ અથવા તો એને યુઝ કરી શકીએ છીએ. અને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એવા સ્પેસિફિક ટાસ્ક માટે આ કન્સેપ્ટને સ્પેશિયલી યુઝ કરવામાં આવે છે. Handshaking between DMA controllers and their device is occupied through two wire called the DMA request and DMA acknowledgement. હમણાં જ આપણે અહીંયા આગળથી જોયું હતું આ એક અને એક આ બીજું. અહીંયા આગળથી છે હોલ્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવે છે અને એ જ રીતના એકનોલોજમેન્ટ છે મોકલવામાં આવે છે. સ્ટેટમેન્ટ આપણને એવું સમજાવે છે ત્યાં આગળથી કે handshaking between DMA control and their devices is accomplished through the two wire called a DMA request and DMA acknowledgement wire. While the DMA transferring is going on, the CPU doesn't have access to the PCI bus, but it doesn't have access to its internal register and primary, secondary memory, cache memory, something. ટૂંકમાં હવે આ કન્સેપ્ટ જ્યારે DMA કંટ્રોલર એક્ટિવ થઈ જાય છે એટલે એ DMA માત્ર છે એ ડિવાઇસ ટુ મેમરીને જ છે કોમ્યુનિકેશન કરી શકશે. પછી આ સિવાય જે CPUની અંદર કોઈ સેકન્ડરી સ્ટોરેજ મેમરી છે, કોઈ પ્રાઇમરી મેમરી છે, કોઈ કેશ મેમરી છે, એ
આ ડિવાઇસીસ ડાયરેક્ટ એનો ઉપયોગ નહીં કરી શકે, એના ઉપર તો ટોટલી કંટ્રોલ કોનો રહેશે? સીપીયુનો જ રહેશે, બરાબર છે. તો આવી રીતના સિમ્પલ કોન્સેપ્ટ આપણને આગળથી ખાસ સમજાવેલો છે. DMA કેન બી ડન ઇન ટર્મ ઓફ આઈધર ફિઝિકલ એડ્રેસ ઓર વર્ચ્યુઅલ એડ્રેસ ધેટ આર મેપ્ડ ટુ ફિઝિકલ એડ્રેસ. ધ લેટર approach is known as a DMA virtual memory access. ટૂંકમાં DMA પછી એક DMA વર્ચ્યુઅલ મેમરી એક્સેસનો પણ કોન્સેપ્ટ જેને DVMA તરીકે પણ કન્સિડર કરી શકાય છે. ઘણી વખત એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ક્વેશ્ચન છે, સિમ્પલ અને સારો છે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ DVMA, તો આપણે હવે ત્યાં આગળ આપી શકીએ કે ડાયરેક્ટ વર્ચ્યુઅલ મેમરી એક્સેસ તરીકે એને કન્સિડર કરી શકીએ છીએ. ડાયરેક્ટ મેમરી એક્સેસ બાય યુઝર પ્રોસેસ કેન સ્પીડ અપ ઓપરેશન બટ ઇટ જનરલી forbidden by modern system for security and protection reason. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અગેન ત્યાં આગળ DMA ની અંદર એક નાનો પ્રોબ્લેમ થાય છે. પ્રોબ્લેમ એ છે કે ઓલ ઓવર જોઈએ તો અમુક જે સિક્યુરિટીઝ પ્રોબ્લેમ છે એ ઓલ ઓવર છે ત્યાં આગળથી રિડ્યુસ થઈ જાય છે, બરાબર છે. બાકી સમથિંગ ટાસ્ક છે એકદમ ઝડપી અને સારી રીતના આપણે પરફોર્મ કરી શકીએ. હમણાં જ મેં અહીંયા આગળથી આ એક પ્રોસેસ સમજાવી. આ ડાયાગ્રામ જો પ્રોપર શૂટ થતો હોય તો આ ડાયાગ્રામ પણ તમે એક્ઝામની અંદર ડ્રો કરી અને સમજાવી શકો છો. એવી જ રીતના અહીંયા આગળથી એક આ ડાયાગ્રામ પણ છે આપવામાં આવેલો છે, બરાબર. સો બંનેમાંથી એક ડાયાગ્રામ ટૂંકમાં તમે એક્ઝામની અંદરથી પ્રિફર કરી અને ત્યાં આગળથી એને સમજાવી શકો છો. અહીંયા આગળ એક એવો જ કોન્સેપ્ટ આપ્યો છે કે આ CPU છે, અહીંયા આગળથી કેશ મેમરી છે, અહીંયા મેમરી છે, આ DMA બસ ઇન્ટરપ્ટ છે. અહીંયા આગળથી સપોઝ કે કોઈ એ ટાઈપનો સીપીયુનું કોન્સેપ્ટ છે તો એ શું કરાવડાશે? પહેલાં રિક્વેસ્ટ મોકલશે. જો આખું સ્ટેપ ટુ સ્ટેપ આપણને છે સમજાવેલું છે. આ 6 સ્ટેપ અહીંયા નીચે આપણને ખાસ સમજાવ્યા છે કે પહેલું સ્ટેપ કહે છે કે ડિવાઇસ ડ્રાઈવર ઇઝ ઇન્સ્ટ્રક્ટ ટુ ટ્રાન્સફર ડિસ્ક ડેટા ટુ ધી બફર એડ્રેસ. મીન્સ કે હમણાં આપણે આ ડાયાગ્રામમાં પણ જોયું, આ આપણા સિમ્પલ ડાયાગ્રામની અંદર કે સૌથી પહેલાં ડિવાઇસ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે એ જ્યારે આ મેમરી સાથે ડાયરેક્ટ એક્સેસ કરવું છે તો શું કરાવડાવશે? એક DMA કંટ્રોલરને રિક્વેસ્ટ મોકલશે. તો અહીંયા આગળથી એ વસ્તુ આપણને એ જ સમજાવે છે. પછી બીજી વસ્તુ છે કે ડિવાઇસ ડ્રાઈવર ધેન ઇન્સ્ટ્રક્ટ ડિસ્ક કંટ્રોલર ટુ ટ્રાન્સફર ડેટા ટુ બફર. પછી અહીંયા આગળથી છે એ શું કરાવડાવશે? વળી આ પર્ટિક્યુલર કોન્સેપ્ટ થ્રુ એ ડેટાને એ રીતના ડિવાઇસ ડ્રાઈવર ટેલ્સ ડિસ્ક કંટ્રોલર, બરાબર છે, કે અહીંયા આગળથી જે ડિસ્ક કંટ્રોલર છે એને ઇન્સ્ટ્રક્શન આપશે કે ભાઈ અહીંયા આગળથી કોઈ DMA કંટ્રોલર છે એ કોઈ ચોક્કસ ટાઈપનો ડેટાને છે એક્સેસ કરવા માંગે છે. એટલે મેમરી અત્યારે રાઇટ નાવ જે CPUની મેમરી છે એ ઇન બિટવીન વચ્ચે ઇન્વોલ્વમેન્ટ ના થાય. ડિસ્ક કંટ્રોલર સ્ટાર્ટ DMA ટ્રાન્સફર. અને ત્યાર પછી જે ડિસ્ક કંટ્રોલર છે જો અહીંયા આગળથી આપ્યું છે આ ડિસ્ક કંટ્રોલર, એ શું કરાવડાવશે? એની પ્રોસીડ છે એ પ્રોસીડ સ્ટાર્ટ કરાવડાવશે. ડિસ્ક કંટ્રોલર સેન્ડ ઈચ બાઇટ ઓફ DMA કંટ્રોલર. અને અગેન અહીંયા 4 સ્ટેપ આપ્યું છે કે ડિસ્ક કંટ્રોલર સેન્ડ ઈચ બાઇટ ટુ DMA કંટ્રોલર, બરાબર. 1 by 1 ટૂંકમાં એનું જે ટ્રાન્સફરિંગ છે એ ડેટાને ટ્રાન્સમિટ કરાવડાવશે. DMA controller transfer bytes to buffer, increase the memory address, decrease the counter C until become 0. ટૂંકમાં એ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ માટેનો કોન્સેપ્ટ ત્યાં આગળથી, કારણ કે એક જગ્યાએ ડેટા છે એ પાસ થશે અને એક જગ્યાએ એને ટ્રાન્સમિટ કરવામાં આવશે. એટલે અહીંયા આગળથી ડેટા પાસ થાય છે તો અહીંયાથી 0 થતું જશે અને મેમરીની અંદર ઇન્ક્રીઝ થતું જશે કે 1 by 1 ડેટા છે એ આવે છે. તો આવી રીતના આખો કોન્સેપ્ટ જે છે એ આપણને અહીંયા આગળથી DMA કંટ્રોલર થ્રુ છે એ સમજાવેલો છે. વેન C become 0 DMA interrupt CPU to signal transfer completely. હમણાં જ આપણે ઉપર જોયું એક સ્ટેટમેન્ટ કે ભાઈ જેવું આ બંને વચ્ચેનું કોમ્યુનિકેશન છે કમ્પ્લીટ થઈ જાય છે, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ અને મેમરી વચ્ચેનો કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ જાય છે, એટલે હવે DMA કંટ્રોલર છે એ CPUને એક રિક્વેસ્ટ આપી દેશે કે ભાઈ હવે જે કોમ્યુનિકેશન હતું એ કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર છે. તો આવી રીતના આ કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ આપણને અહીંયા આગળથી છે એક સમજાવેલો છે. બહુ ઇમ્પોર્ટન્ટ અને સારો કોન્સેપ્ટ છે એકોર્ડિંગ ટુ અવર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. સો અગેઇન આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રખાવીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આગળ વધીશું. સો આઈ હોપ ડિયર સ્ટુડન્ટ્સ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. ઇફ યુ હેવ એની કાઇન્ડ્સ ઓફ ક્વેશ્ચન ક્વેરી પ્લીઝ ટેલ મી એન્ડ સોલ્વ યોર પ્રોબ્લેમ. ખાસ ડાયાગ્રામ છે, જો આ ડાયાગ્રામ તમે પ્રોપર મગજમાં બેસે તો આ એક્ઝામમાં આ જ રીતના ડાયાગ્રામ ડ્રો કરી અને પણ આપણે છે એને એનાલિસિસ આપી શકીએ છીએ અને સમજાવી શકીએ છીએ, બરાબર છે. સો અગેન આઈ હોપ કે યુ ગોટ ધીસ ક્વેશ્ચન પ્રોપરલી એન્ડ વેરી વેલ. તો આવી રીતના ક્વેશ્ચનને આપણે આજના વિડીયો લેક્ચરને અહીંયા આગળથી છે એ કમ્પ્લીટ કરાવડાવીએ છીએ, સ્ટોપ કરાવડાવીએ છીએ અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આગળ વધીશું. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.